આવે ને ત્યારે રાઈટ નહીં થાય. હેલો ગાઈઝ, વેલકમ ટુ ડીજે વ્લોગ. ખૂબ બધા મજામાં હશો અને તમને અમારા વ્લોગ જોવાની મજા આવતી હશે. અને હા, વ્લોગ ગમે તો બધાને શેર કરજો અને નહીં ગમે તો કમેન્ટમાં કહેજો શું નહીં ગમ્યું. અને આજે વ્લોગની શરૂઆત હું કરું છું. તમને બધા વિચારતો હશો કે આજે હાર્દિક કેમ વ્લોગની શરૂઆત કરે છે. તો હા, આજે મને કંઈ ધ્રુવીથી ક્વેશ્ચન છે. મારે ધ્રુવીથી કંઈ પૂછવું છે કે એ એના સ્કિન પર શું કરે છે. તો ચલો આવે છે એને પૂછી લઈએ છીએ શું પાછળ જ એ બીક લાગી ગઈ. મારે એને પૂછવું છે આજે બ્લોગની શરૂઆત હું કરી છે એવું છે અને મારે તને પૂછવું છે તું તારી સ્કિન આટલી બધી ગ્લો કેમ કરે છે એવું છે. તો તમને હું બતાવું. પહેલા તો હું સ્કિન કેર કરું છું જે વ્યુઅર્સને ખબર જ છે, પણ અત્યારે રિસન્ટલી જે મેં સ્કિન કેર કરવાનું સ્ટાર્ટ કર્યું ને એ પ્રોડક્ટ એટલી સરસ છે ને, તો ચલો તમને બતાવું. શું વાત કરે, એન્ડ સુધી જોજો ગાઈઝ વિડીયો. જો તમને તો ખબર જ છે કે મને સ્કિનને રિલેટેડ બહુ બધી પ્રોબ્લેમ્સ છે, જેમ કે પિમ્પલ્સ, એક્ને, ડાર્ક સર્કલ્સ. તો અત્યારે રિસન્ટલી મેં ચાલુ કર્યું છે ક્યોર સ્કિનની પ્રોડક્ટ, જે બહુ જ અમેઝિંગ છે. ક્યોર સ્કિન એ એક્સપર્ટ લીડ એપ છે કે જેમાં આપની સ્કિનને રિલેટેડ પ્રોબ્લેમ અને હેરને રિલેટેડ પ્રોબ્લેમ બંને વસ્તુ બતાવે છે, અને એ આઈફોન અને એન્ડ્રોઈડ બંનેમાં અવેલેબલ છે. તો બસ, તો પહેલાં તમારે એ એપને, ક્યોર સ્કિન એપને ડાઉનલોડ કરવાની છે અને એમાં થોડા ઘણા ક્વેશ્ચન્સ પૂછશે, જે પણ મારી મને જે ફેસને રિલેટેડ જેટલી પણ પ્રોબ્લેમ છે એને રિગાર્ડિંગ, તો એના બસ મેં આન્સર આપ્યા અને મારી થોડી ડિટેલ્સ ફિલ કરી. અને એનો બેસ્ટ પાર્ટ એ છે કે અંદર એઆઈ ડિટેક્ટિવ સિસ્ટમ છે, જેના લીધે મારા ફેસનો ફોટો ક્લિક કરાય છે અને ફોટાની અંદરથી ખબર પડે છે કે મને કયા રીતના ઇસ્યુ છે અને મારા પિમ્પલ્સ કેટલા છે, એક્ને કેટલા છે, અને એના પછી થોડા ઘણા બીજા ક્વેશ્ચન કે જેમ કે મને હેલ્થ રિગાર્ડિંગ કોઈ ઇસ્યુ છે કે હું અત્યારે રિસન્ટલી કઈ પ્રોડક્ટ યુઝ કરું છું. બસ એ ક્વેશ્ચનના આન્સર આપ્યા અને ડન. અને બીજી જ 2 મિનિટમાં મને એ લોકોએ સજેશન કર્યું કે મારી સ્કિન પર કઈ પ્રોડક્ટ જશે, એ પણ ડૉક્ટરના સજેશનથી, જે 24 અવર્સ આપના માટે અવેલેબલ છે. ક્યોર સ્કિન ઘણી બધી સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, જેમ કે ડૉક્ટર કન્સલ્ટેશન, ડાયટ ટિપ્સ અને પ્રોડક્ટને કઈ રીતના અપ્લાય કરવાનો, અને તેનું મંથલી ફોલોઅપ સેક્શન પણ થાય છે, જેનું નોટિફિકેશન તમને મળી રહે છે. અને બેસ્ટ પાર્ટ એ છે કે મને આ કિટ ઓનલી 1499માં મળી છે, અને એ પણ ડિલિવરી ચાર્જ વગર. જો તમને પણ આ રીતે પ્રોડક્ટ પરચેસ કરવી હોય તો તમે મારો કૂપન કોડ યુઝ કરી શકો છો, ધ્રુવી100, જેના થ્રુ તમને 100 રૂપીસનું ઓફ મળશે. તો અત્યારે રિસન્ટલી મેં જેન્ટલ ક્લિન્ઝર ફેસ વોશથી ફેસ વોશ કર્યું છે અને એ બહુ જ હાઇડ્રેટિક લાગે છે. તો બસ મારો ડે રૂટીન બહુ જ સિમ્પલ છે. ફેસ વોશ કર્યા બાદ મારે સનસ્ક્રીન યુઝ કરવાનું છે. તો સનસ્ક્રીનને ઓનલી 1 ડ્રોપ જેટલું લેવાનું છે અને ફૂલ ફેસ પર અપ્લાય કરવાનું છે. અને નાઇટ રૂટીનમાં મારે 2 ક્રીમ અપ્લાય કરવાની છે, એ પણ હાઇડ્રેટિક જેલને પણ આપણે 1 ડ્રોપ જેટલું જ લેશું. અને એને ફૂલ ફેસમાં અપ્લાય કરશું. બટ આ મારું નાઇટનું છે, નાઇટ શેડ્યુલ છે. ગાયક્લો ક્લિયર ક્રીમ એ મારે ઓનલી મંડે, વેનસડે, ફ્રાઈડે અને સન્ડેના દિવસે જ યુઝ કરવાનો છે. એ પણ તમને એપની અંદર જ કહેવામાં આવે છે. તો હાર્દિક, આ હતી બધી મારી ક્યોર સ્કિનની, મારી સ્કિનને હાઇડ્રેટિક અને ક્લિયર રાખવા માટેની ટ્રીક. તો તમને પણ પરચેસ કરવું હોય તો જલ્દીથી જઈને ક્યોર સ્કિનની એપને ડાઉનલોડ કરો અને પરચેસ કરો. અત્યારે જ કરું છું, મને પણ ગમી પર્સનલી. તો આજે આપણે કરવાના છે ગેસ ધ ઇમોજી ચેલેન્જ, જેમાં અલગ અલગ રીતના ઇમોજીના થ્રુ નામ છે, પછી ફ્રૂટના નામ છે, પછી કોઈક અલગ રીતનું જ કંઈક વસ્તુ બનાવેલી છે. તો આપણે વારાફરતી બધાને પૂછશું, એ પણ 5 ઇમોજી આપશું અને એના થ્રુ કોણ 5 ઇમોજીના એક સરખા અને 5ના હરખા જવાબ આપે ને તે વિનર. હરખા એટલે
એટલે બધા રાઈટ જવાબ આપે. રાઈટ બોલ નહીં હરકા નહીં ખબર પડે. 5 ના રાઈટ જવાબ આપે ને તે વિનર અને 1-2 રોંગ હોય તો લૂઝર. સમજ પડી? તો પહેલા આપણે ચાલુ કરશું હાર્દિક થ્રુ. તો પહેલું ઇમોજી છે આ વાલું. ચો બોલો. હોટ ચિકન. હું હોટ ચિકન. વાહ, પહેલું રાઈટ છે. બીજું છે આ વાલું. ચલો હા હું છે તો ગેસ કરો ને. પણ કોઈનું નામ છે આ પર્ટિક્યુલર નામ છે. તેવું બોલવાનું હોય પહેલે. કિશન. બીજું પણ રાઈટ છે. આ બીજું. આ ત્રીજું છે. ચલો. સનફ્લાવર. વાહ ભાઈ વાહ, એવું લાગે ને મને કે હાર્દિકને ઈઝી આપું છું. આ હાથ છે, આ તો નીજ થાય છે. પણ આ શું છે? નામ જ છે. કોઈ વ્યક્તિનું નામ? હા નામ છે. આ મને ખબર જ હતી કે આ તો નીચ થયો. 3 ચાન્સ મળશે તમને. હવે તમે 3 નામ એટલે તમને જે 3 નામ ડિસાઈડ થાય તે બોલો. રોંગ હશે તો રોંગ ને રાઈટ હોય તો પછી તમે કન્ટિન્યુ લાઈનમાં જશો આગળ. દીપાલી. દીપાલી રોંગ. 1 ચાન્સ રોંગ. ચલો બોલો, આટલો બધો ટાઈમ નહીં અપાય. બીજું નામ બોલો ફટાફટ. હાર્ડી. હાર્દીપ રોંગ. આ કયા એંગલથી હારનું સિમ્બોલ લાગે છે? થર્ડ લાસ્ટ બોલો. ત્રીજો ચાન્સ છે, છેલ્લો એ પણ. બોલો બોલો બોલો. હાર્દીપા. રોંગ. તો આનું મીનિંગ છે જયદીપ. જયદીપ. અરે હવે 4th. 5th છે. આ 5th છે. 5th. આ કોઈનું નામ નથી. તો શું છે? આ વસ્તુ જેવું જ છે આમ. એટલું તમને હિન્ટ આપી દીધું. ચલો. ગ્લારસ. રોંગ. 1 ચાન્સ રોંગ. બીજું આટલું બધું હું વિચારો છો? નહીં ખબર. પાસ. મિલ્કી વે. આ મિલ્ક છે ના વે છે. થઈ ગયું મિલ્કી વે. ચલો હાર્દિકના 5માંથી 2 રોંગ અને 3 રાઈટ. તો હવે ટર્ન છે મારા ભાઈનો અને એ અત્યારે બેઠા બેઠા આમ તો 1-2 સોલ્વ તો કરી લીધા પણ આપણે એનાથી હાર્ડ એને પૂછશું. તો ચાલ સૌથિકના પહેલા આ વાલો. આપને જે હાર્દિકને પૂછ્યું ને તે. વિચાર વિચાર. ટોટલ તને 5 આપવામાં આવશે ને ચાન્સ 3. ગેસ કરવાના ચાન્સ 3 જ આપવામાં આવશે. દીવાને ઇંગ્લિશમાં શું કહેવાય? દીવાને ઇંગ્લિશમાં દીવાને ઇંગ્લિશમાં ડીપ કહેવાય. આટલી ક્લોઝ હિન્ટ આપી દીધી છે. આટલી ક્લોઝ હિન્ટ. મોદીપ. 1 ચાન્સ રોંગ. આ શું છે? તે તો તારા ગેસ કરવાનો જ. બીજો બોલ. બીજો ચાન્સ. આ નથી આવડતું. નહીં આવડતો? હાર માની લીધી? તો આનો મિનિંગ છે જયદીપ. જયદીપ. આ જય તો લાગતું બી નહીં કઈ હિસાબ. થઈ ગયું થઈ ગયું. હવે આ બીજું જય બીજું છે હીરું આ. હોટ ચોકલેટ. ત્રીજું. ચલો તો હવે ત્રીજું. ન્યૂઝપેપર ને બોય. ન્યૂ બેબી. હું ન્યુ બેબી. 1 ચાન્સ રોંગ. હમણાં તો ઇઝીલી બોલી ગયો છે એટલે એકદમ જ ક્લોઝ છે. ન્યૂઝપેપર ને બોય. ન્યૂ બોય. રોંગ. બીજો પણ ચાન્સ ગયો. લાસ્ટ ચાન્સ છે. ચલ ચલ. લાસ્ટ ચાન્સ. આજે બધાની પર અમે દિમાગ કસાવીએ છીએ, આમ ઘસાવીએ જ બરાબર.
આટલા ટાઈમથી સૂન પડી ગયો હોય ને તે બધા આજના દિવસે બધાના દિમાગ છે ને ચાલતા થઈ જાય. ચલ લાસ્ટ ચાન્સ છે. નહીં મત પર એ બે ગાડા જેવું જ આવે. એવું જ આવે. આવું કઈ નહીં આવે. આવું તું કશામાં જોઈને બોલ કરાવે કે હું ચાલ હવે આ ઈઝી છે. આઈ આટો પેલું આ ચોથું. કિચન. રાઈટ. ફિફ્થ લાસ્ટ. તો આ પાંચમું લાસ્ટ એન્ડ ફાઇનલ. મિલ્ક રોડ. એક ચાન્સ રોંગ પણ બહુ ક્લોઝ છે. બહુ જ ક્લોઝ છે. હિન્ટ આપું તને હિન્ટ. કે ને કે બહુ હોશિયાર આજે જોઈ લઈએ કેટલા હોશિયાર છે. ચલો ચાલ મમ્મી એમ કહે છે કે એ બોલશે તો કઈ નહીં આપને આન્સર એનો તો મમ્મીના પછી કઈ તનમાં. બીજું બતાવી દે છે. ના તું બોલ તો ખરી, તું ગેસ તો કર. તું ગેસ કરી લે તો નહીં પૂછવાનું. ચાલ લાસ્ટ જ છે. એક જ ચાન્સ બાકી છે તારી પાસે. 4. હે ભગવાન આટલું બધું. ડન. સોરી હમણાં નથી બોલવાની, હું લાસ્ટમાં બોલીશ મમ્મીના તનમાં. ચલો જાઓ બાય. તમે 5માંથી અંશના રાઈટ કેટલા વૈરા? 2. બાકીના 3 રોંગ. આ બાકીના ઉપરના બધા આટલા બધા બોલી ગયો તે નહીં કીધી હે. આ 10 15 આ હચ્ચા બોલી ગયો તે. ચાલ તો જ્યાંથી આપણે સ્ટોપ કરેલો હતો અંશને એ વસ્તુ નહીં ખબર પડેલી હતી તો મમ્મી કહેતી હતી મને ખબર મને પૂછજો તો આપણે ત્યાંથી ચાલુ કરીએ. ફર્સ્ટ ને મમ્મી પપ્પાનો સાથે. મિલ્કિંગ રોડ. રોંગ. બહુ જ ક્લોઝ છે પણ તું પણ બહુ જ ક્લોઝ છે. એક ચાન્સ ગયો છે મમ્મીનો. પપ્પા તમારો? પપ્પાથી આવી ઉમ્મીદ નહીં હતી. મને એમ કે ઇન્સ્ટન્ટ આમ જવાબ આપે. આમાં એટલે છોકરીનું નામ છે, છોકરાનું નામ એવું કઈ છે? ના વસ્તુ છે. ના વસ્તુ જ છે. મેલોડી. ગાર્ડન મિલ્ક. ના રોંગ. મમ્મીના 2 ચાન્સ પૈતા ને પપ્પાનો 1 ચાન્સ. મમ્મી તારી પાસે હવે એક લાસ્ટ ચાન્સ છે ને પપ્પા તમારી પાસે 2 ચાન્સ હજી છે. વિચારો. સાઈડ પર બેહીને તો બધું કહેવાય. આ ટાઈમ ને પેલો જ્યારે કેમેરાની સામે આવે ત્યાં ખબર પડે. જોયું. ચલો નો આઈડિયા નથી. મિલ્કી વે. રસ્તાને બીજું શું કહેવાય ઇંગ્લિશમાં? વે. મિલ્કી વે. મિલ્કી રોડ પણ આવે જ ને મિલ્કી તો. વે ના નહીં મિલ્કી આવે. રોડ પણ આવે છે સોંગ. મિલ્કી વે એટલે હું ખબર? આપના મિલ્કી વે એટલે આપના અર્થની બહારની એક દુનિયા છે જ્યાં એ આખી સ્ટારથી ભરેલી છે. તેને નામ આપેલું છે મિલ્કી વે. સાયન્સ સિટી જે આપની સાયન્ટિસ્ટ લોકો છે એ બાકી વસ્તુને મિલ્કી નામ રોડ આપ્યું છે આવે મિલ્કી વે. યાદ આવ્યું પપ્પા? ચલ બીજું ચલો. આઉટડોર તો લોજિક વગરનું જ છે આમાં. હા ચાલ. સીમા. આ તો હજુ બતાવો એટલે કે આનું નામ શું આવે? આ કોઈ છોકરીનું નામ છે પહેલે જ સીમા. ચલો બીજું રાઈટ. આપને ગેસ કરાવશું આ વસ્તુ. આ ચોકલેટ બોય. થોડું સિમિલર છે. હજુ થોડું અંડર ડીપલી જાઓ. થોડું સિમિલર બોલ્યા તમે. એને રિગાર્ડિંગ કઈ વર્ડ છે? તો આ બધી વસ્તુ પપ્પા મમ્મીને નહીં પૂછવી જોઈએ. મને ઇમોજી ચોકલેટી બોય કે ચોકલેટી મેન. જેન્ટ્સ છે તો ભાઈ ચોકલેટ બોય જ થાય ને. બંનેને થોડું રિલેટેડ જ છે. તમે બહુ ક્લોઝ છો. ચોકલેટ તો નથી પણ ચોકલેટને રિલેટેડ કોઈ બીજી જ વસ્તુ છે ને બોય તો નથી કારણ કે બોયનો સિમ્બોલ આવો નહીં. થોડું ઓલ્ડ મેન. હા ઓલ્ડ મેન સમથિંગ.
ખતરનાક આનો મિનિંગ છે. બોલો ગેસ બતાવી ઓવર. શુગર ડેડી. આ ડેડી જેવા છે, આ શુગર છે, કેન્ડી. ચલો હવે લોજિક વગરનું છે. કોઈ લોજિક વગર નહીં. તેવા જ છે ચાલ. હા બર્ગર બર્ગર કિંગ યાર મને બતાવો તો ને બતાવો પહેલા જ બર્ગર કિંગ. ઇન્ટેલિજન્ટ કહેવાય ને ચાલ. આ રીતે એડવાન્સમાં જવાબ આપી દે તમને જોઈને ત્રણ ચાર થયા, તેમાંથી 2 રાઈટ છે ને 2 રોંગ છે. હવે લાસ્ટ આ વસ્તુ આ તો બોલ. છે હા સોયા છે તો સોયા મારો ભાઈ કેમેરાની પાછળથી ઈશારા કરે છે. છોકરી મારી અમે જો આમ બાજુ નથી જોવાનું તમારે. ચાલ મમ્મી મને જો તું ચીટિંગ નહીં કર. હું આજે ને મને જો તું ચીટિંગ નહીં કર. હું આજે ને બહુ કોઈ ઘરનું નામ પિંકી. અંશ છે ને ના હંસે નથી કીધું. અંશે કીધું. આ છે ને દ્રો આ અંશે કીધી. આ મારા આ માસીનું wrong, નામ wrong, છે. wrong, wrong, wrong. પિંકી મારી માસીનું નામ છે. આ વસ્તુ આ વાલું કિટ્ટુ. આ કી છે એ તો ડન છે. આ વસ્તુ શું છે? ટોયલેટ જવા માટે બે. કિટ્ટુ. ના આ ફ્રૂટનું નામ છે. ચલો તમને કહી દીધું. કીવી. કીવી વી કેવી રીતે? કીવી. અગર હું એમ નહીં કહેતા ને ફ્રૂટનું તો નામ વિચાર્યા કરે ગયું નામ. તો ચલો આમાં વિનર છે 2 માંથી પપ્પા, કારણ કે મોસ્ટલી આન્સર પપ્પા એ પાછા મમ્મીએ ખાલી એક જ આન્સર આપ્યો ખાલી છે. બહાર બેસીને કહેવાય કે ભાઈ આવ્યો આ છે તે છે, આ છે. પણ જ્યારે એક્ઝામિનેશન આવે ને ત્યારે રાઈટ નહીં થાય. જાણે કે આવી રીતના મેં તમને પોસ્ટર બતાવ્યું તો આ છે ને કોઈ માણસનું નામ છે. હું તમને એટલું હિન્ટ આપી શકીશ કે વસ્તુનું નામ છે, ફ્રૂટનું નામ છે, માણસનું નામ છે, છોકરીનું નામ છે, છોકરાનું નામ છે, એટલું ખાલી કહીશ. તો હવે આ છે તેવી રીતના અમુક ઇમોજી છે તે તમારે ખાલી ગેસ કરીને જોરમાંથી બોલવાનું છે. આ છોકરાનું નામ જ છે. વાહ આ થોડું હાર્ડ પર જઈએ ધીમે. આવ્યું આ બીજું મૂનલાઇટ. થર્ડ વન જોરમાંથી બોલો જોરમાં. Wrong. થોડું સિમિલર ટૂથબ્રશ. આ તો હવે નહીં આવડવું જોઈએ એવું જોવું જોઈએ. હે ભગવાન મને એવું લાગે કે બધા બહુ ઇઝી કહેવાય. આ પણ ખબર પડી જ જતો હતો. થોડું હાર્ડ પર જઈએ ને જે બધાનું અત્યાર તકનું કોઈને જ નથી આવડું ને એવા લોકો છે. પછી બીજું બહુ સિમિલર જ છે. આ બોલી ને તેનાથી થોડું સિમિલર જ છે. બધાના ચહેરા જોઈને મને બહુ હસવું આવે છે. થોડું હજી સિમિલર.
પાસ આપજો મને અગર નહીં થાય તો. તમને ખબર ને એ તો તમને પણ નહીં જ આવડેલું. અત્યારે તો કોઈને જોડે બોલે ને હું બોલે બધાનો અમારા વ્યુઅર્સ એ પણ હસો. ચલો કહી દઉં મિલ્કી વે. ડન. હવે થોડું ઈઝી એનાથી. એ જ તો ગેસ કરવાનું. ચલો ડન. હવે લાસ્ટ વન. વસ્તુ છે વસ્તુ. આમાં ફ્રૂટ કા છે? વસ્તુ છે વસ્તુ. બહુ ફેમસ વસ્તુ છે. ફેમસ વસ્તુ છે જે ઇન્ડિયામાં બહુ પ્રખ્યાત છે. વર્લ્ડ ટી. વર્લ્ડ ટી. બહુ ક્લોઝ છે ક્લોઝ છે. વર્લ્ડ કપ. આટલું બધું હિન્ટ આપ્યું એના પછી હવે તમને આપું વર્ડ. તો આ આંટી લેટ આવ્યા છે તો હવે ચલો આઈડિયા આ ગેસ કરો. કઈ બીજું નજીક છો આમ તો. ઊંધું ચપલું તો ના આજ લાઈનમાં જ. મૂકો ડીપ. મૂકી દેવો દીપને. નામ છે કોઈ છોકરાનું નામ છે. મુકુંદ. મુકુંદ ના. છોકરાનું નામ છે છોકરાનું. મુક્કા. મુક્કા દીપક. મુક્કા નહીં પાછળનું રાઈટ બોલો છે. દીપક. ના દીપક પણ નહીં લુબરું પણ નહીં. સ્પોન્જ. હા 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 બોયલા. આ દીપ બરાબર પણ કયો દીપ છે? હા આગળનો કયો ડીપ છે બોલ બોલ. ના હાર્દિક આવે. એ તો હાર્દિક આવે. ચલ તમારી એક્ઝામ છે આજે. પહેલો વર્ડ છે પછી હાર્ડ છે. હું છે હાર્ડ છે હાર્ડ. ચ પાસ પાસ પાસ. જય દીપ. જય કા જય છે આ જય વિજય વિજય જય 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 દીપ જય. આ જો ચેમ્પુ જય આવી ગયો છે. વાલું આ બધા જ કેસ એમ ગેસ કરો. ના સ્ટાર ટુ. ચલો વિચારો વિચારો બધા વિચારો. એના ઉપર સ્ટાર થી આમ ને ફોકસ જાય છે અજવાળું પણ જાય છે. ચલો વિચારો વિચારો. સ્ટાર ટુ. ના સ્ટાર બે. એ જ ચલો હું તમને કહું આ છોકરીનું નામ છે. તેમાં તારા આનો મિનિંગ શું થાય? ગ્રહ છે પછી આનો મીનિંગ શું થાય? ચલો ઓય તમે લોકો ધ્રુવી આને મારું જાતે પર્સનલી શોધીને બનાવ્યું છે. હા આ ધ્રુવનો તારો જ ના વી છે એટલે ધ્રુવી. ચલો હવે તમારા માટે લાસ્ટ એ ગેસ કરીને બતાવો. આ ગેસ કરીને બતાવો. છોકરીનું નામ જ છે. હું કરો છો તમે બેન પાસ થઈ ગઈ. આ માં છે ના સી છે. સી ને માં.
તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મને જેમ પ્રેમ આપો છો તેમ જ પ્રેમ આપજો લવ યુ ગાઈઝ બાય કીધું તારી બેનનું નામ તો બોલે પેલું નહીં. આગળનું પિન જેવું દેખાતું નહીં સોય જેવું એ દેખાતું. પિન કહેવાય ને પિન ઇન્સ્ટાગ્રામ વાપરો ને તો ખબર પડે SI. પિંકી